અમે બધા તો રાજકારણમાં મજબૂરીથી આવેલા માણસો છીએ. અમારે શું જરૂર હતી રાજકારણમાં આવવાની? હું 2012 ની અંદર તો પોલીસમાં કોન્સ્ટેબલ બની ગયેલો. સરસ મજાની નોકરી હતી. અને એકવાર કોન્સ્ટેબલ બની જાય એટલે સપનું શું હોય કે પીએસઆઈ બનવું. પીએસઆઈ બનીએ તો સપનું એમ હોય પીઆઈ બનવું. મારે તો ખરેખર ઈ લાઈન લેવાની જરૂર હતી કે કોન્સ્ટેબલ માંથી પીએસઆઈ કેમ બનવું. પણ અમે અમારી નજર સામે અન્યાય અને અત્યાચાર જોયો ને એટલે રહેવાનું નહીં. 2017 માં નોકરી મૂકી દીધી ને આવી ગયો રાજકારણની અંદર કે હવે કઈક બદલાવ લાવવાની લડાઈ લડવી છે. આ નોકરી નથી કરવી. હું નોકરી કરતો હોત તો હું વિસલ મારતો હોત, પણ મેં નિર્ણય કર્યો કે ભાઈ નોકરી ભલે જાય, એવડો સંઘર્ષ કરવો છે, એવડી મહેનત કરવી છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી આપણી વાત પહોંચે ને આપણે સંઘર્ષની રજૂઆત આપણે ગામડા સુધી પહોંચાડી શકીએ. અમે રસ્તો પસંદ કર્યો. અમને નહોતી ખબર કે ધારાસભ્ય બની જાઉં, કોઈક જિલ્લા સભ્ય, કાંઈ ખબર નહોતી. કોન્સ્ટેબલ માંથી બળતરા હોતા આ બાજુ આવી ગયા કે કાંઈક કરવું છે, ભલે આપણાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, બાકી બળ પૂરું કરી લેવું છે. અને એવી લાગણી સાથે હું રાજનીતિમાં આવ્યો. ઈશુદાનભાઈ આવ્યા એવી રીતે, પ્રવીણભાઈ રામ આવ્યા, એ તો ફાર્માસિસ્ટ છે, હું એડવોકેટ છું, ઈશુદાનભાઈ પત્રકાર છે. બધાએ પોતાની જિંદગીમાં સુખી થયેલા માણસો હતા. કોઈને કામ ધંધાની કે કમાણીની તકલીફ નહોતી. રાજુભાઈ કરપડાઈ વકીલ છે, તમને ખબર નહીં હોય, બે LLB LLM છે. આ બધાએ પૈસા કમાતા હતા. નોકરી અમારા રાજુભાઈ બોરખતરિયા શિક્ષક છે, એક શાળા છે એમની પોતાની. દરેક માણસો આવી રીતે સક્ષમ પરિવારમાંથી પૈસા કમાતા હતા, સારું જીવતા હતા, કોઈને કાંઈ ઉપાધિ નહોતી. અને બધા કાંડા બળિયા એવા કે કોઈ એને કઈ ફરે ન કહી જાય. એમ છતાંય બધા આવ્યા ગુજરાતની રાજનીતિમાં અને બધા આમ આદમી પાર્ટીમાં આવ્યા. હું કામ? જનતા માટેની લડાઈ લડવા માટે આવ્યા છે ને, એ વાત હું તમને કહેવા માટે આવ્યો દોસ્તો, કે આ જનતાની લડાઈ લડવા આવ્યા છે. હોદ્દા જોતા હોત તો આમ આદમી પાર્ટી શું કરવાનું? પૈસા જોતા હોત તો છે જ પૈસા વાળી પાર્ટી ભાજપ. ટેકાના ભાવે હોય એટલો માલ ખરીદી લે છે. ધારાસભ્યો લઈ લે, સાંસદ સભ્યો લઈ લે, જિલ્લા સભ્યો ટેકાના ભાવે. અને રજીસ્ટ્રેશન નથી કરાવવું પડતું, ડાયરેક્ટ લઈ લે છે વગર નોંધણી કરાવે. કોઈ પાણી પત્રક નહીં, કાંઈ નહીં, નપાણીયા બધા એમાં વગર પાણી પત્રકે લઈ લે છે. અમારે પૈસા જોતા નથી, અમારે હોદ્દા જોતા નથી, અમારે લોભ લાલચ નથી. એટલે અમે આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા માણસો છે. અને અહીં જોડાઈને અમને શું મળ્યું? આ તો પિયુષભાઈ ચૂંટણી હારી ગયા, હું હારી ગયો, ઈશુદાનભાઈ હારી ગયા, અમારા અનેક ઉમેદવારો ચૂંટણી હારી ગયા, પણ અમે હિંમત ન હાર્યા અને સતત લડતા રહ્યા. ત્યારે અમને વિસાવદરથી આશીર્વાદ મળ્યા છે કે હવે તમને દેવાના થાય.